શું સરકારી રેકોર્ડમાં નામ હોવું એ માલિકીનો પાક્કો પુરાવો છે? જવાબ છે ના. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલી નોંધ એટલે કે રેવન્યુ એન્ટ્રી એ માત્ર ટેક્સ ઉઘરાવવા માટેની વ્યવસ્થા છે, માલિકી સાબિત કરવાનો દસ્તાવેજ નથી. આજે આવો જાણીએમાં આપણે જાણીશું એ 7 દસ્તાવેજો વિશે જેની તપાસ વગર પ્રોપર્ટી ખરીદવી એટલે મુસીબતને આમંત્રણ. 1. મધર ડીડ અને ચેઇન ઓફ ટાઇટલ. માત્ર 30 વર્ષ નહીં પણ શક્ય હોય તો જમીન મૂળ કોની હતી ત્યાં સુધીની કડી તપાસો. જો પ્રોપર્ટી વારસાઈમાં મળી હોય તો વારસાઈ આંબો એટલે કે પેડિગ્રી ટ્રી તપાસવો ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય વારસદાર હક ન માંગે. 2. રજિસ્ટર્ડ સેલ ડીડ. સાટા ખત એટલે કે અગ્રીમેન્ટ ટુ સેલ માત્ર સોદો નક્કી થયાની સાબિતી છે, માલિકીની નહીં. ખાતરી કરો કે દસ્તાવેજ પર સબ રજિસ્ટ્રારની ઓફિસનો સિક્કો અને ઇન્ડેક્સ 2ની નકલ જોડાયેલી હોય. 3. એન્કમ્પ્રન્સ સર્ટિફિકેટ એટલે કે બોજા મુક્તિ પ્રમાણપત્ર. ગુજરાતમાં જમીન માટે 7(12) અને 8(a)ના ઉતારામાં બીજા હકનું કોલમ ખાસ તપાસો. ત્યાં કોઈ બેંકનો બોજો કે કોર્ટ સ્ટેની નોંધ તો નથી ને? અહીં આગળ વધતા પહેલા એક નાની પણ ખૂબ જ મહત્વની વાત યાદ આવી, જે પ્રોપર્ટી ખરીદનાર માટે લાઈફ સેવર સાબિત થઈ શકે છે. હંમેશા સોદો કરતા પહેલા સ્થાનિક અખબારમાં ટાઇટલ ક્લિયરન્સની નોટિસ જરૂર આપો. સારું, હવે આ મહત્વની બાબત પછી આપણે આપણા ચોથા નંબરના ડોક્યુમેન્ટ પર નજર કરીએ, જે છે એનએ ઓર્ડર. 4. એનએ ઓર્ડર અને લેઆઉટ પ્લાન. માત્ર એનએ એટલે કે બિનખેતી હોવું પૂરતું નથી, તે કયા હેતુ માટે છે, રહેણાંક, વાણિજ્ય કે ઔદ્યોગિક, તે પણ જુઓ. કલેક્ટર કે સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર થયેલો લેઆઉટ પ્લાન પણ ચેક કરો. 5. પબ્લિક નોટિસ. નવો અને મહત્વનો મુદ્દો. સોદો કરતા પહેલા સ્થાનિક અખબારમાં ટાઇટલ ક્લિયરન્સ માટેની જાહેર નોટિસ આપવી અત્યંત આવશ્યક છે. આનાથી જો કોઈ ગુપ્ત દાવેદાર હોય તો તે સામે આવી શકે છે. 6. ટેક્સ રિસીટ અને યુટિલિટી બિલ્સ. વેરાની રસીદ સાથે વીજળી બિલ પણ તપાસો. જો મીટર વેચનારના નામે ન હોય તો ટાઇટલમાં ગડબડ હોઈ શકે છે. 7. ઓક્યુપન્સી સર્ટિફિકેટ ઓસી અને બીયુ પરમિશન. ગુજરાતમાં મકાન વપરાશ માટે બીયુ પરમિશન હોવી ફરજિયાત છે. તેના વગરનું બાંધકામ ગમે ત્યારે ડેમોલિશન હેઠળ આવી શકે છે. જો તમે ઈચ્છો છો કે સરકારી યોજના, ભરતી અને મહત્વના અપડેટ તમને સમયસર મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. યાદ રાખજો, સાચી માહિતી જ તમારી સૌથી મોટી તાકાત છે. ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.